હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી એવી પોચી રૂ જેવી અને જાળીદાર ઇન્સ્ટન્ટ રવાની વેજીટેબલ્સ ઇડલી બનાવીશું. જો તમારા બાળકો શાકભાજી ન ખાતા હોય તો ચોક્કસથી એકવાર આ વેજીટેબલ્સ ઇડલી બનાવજો. જાજો એવો સમય પણ નહીં લાગે અને એકદમ પોચી રૂ જેવી અને જાળીદાર બનીને તૈયાર થઈ જશે. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને મારી ચેનલ નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ઇન્સ્ટન્ટ રવાની વેજીટેબલ્સ ઇડલી બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં 1 બાઉલ જેટલો મેં રવો લીધો છે અને 1 બાઉલ જેટલું ખાટું દહીં લીધું છે અને 1 બાઉલ જેટલું મેં પાણી લીધું છે. હવે વિસ્કરની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. અહીંયા જો તમારી પાસે દહીં ન હોય તો તમે ખાટી છાશ પણ નાખી શકો છો. હવે આ ઇડલીના બેટરને આપણે ઢાંકણ ઢાંકી 10 મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી રવો છે એકદમ સારી રીતના ફૂલી જાય અને પોચો થઈ જાય. 10 મિનિટ બાદ તમે જોઈ શકો છો રવો છે એ સારી રીતના ફૂલી ગયો છે. હવે વિસ્કરની મદદથી મિક્સ કરી 1 બાય 1 બધા જ વેજીટેબલ્સ એડ કરીશું. તો અહીંયા વેજીટેબલ્સમાં મેં 1 બાઉલ જેટલું એટલે કે 1 નંગ જેટલું ઝીણું ખમણેલું ગાજર લીધું છે અને 1 નાનો ટુકડો એટલે કે 1 નાના બાઉલ જેટલું મેં દૂધીને ખમણીને લીધું છે અને 1 બાઉલ જેટલું મેં લીલા વટાણાને મિક્સર જારમાં પલ્સ મોલ્ડમાં અધકચરું પીસી લીધું છે અને 1 ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ નાખી છે. અહીંયા તમે કોઈ પણ વેજીટેબલ્સ તમારા બાળકોને ભાવે તે પ્રમાણે તમે નાખી શકો છો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. હવે આપણું આ બેટર છે સારી રીતના મિક્સ થઈ ગયું છે. હવે જરૂર પ્રમાણે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જશું. તો અહીંયા સૌથી પહેલાં અડધા બાઉલ જેટલું હું પાણી નાખી અને સારી રીતના મિક્સ કરી લઈશ. અહીંયા ફરી મને એવી જરૂર લાગી એટલે 2 ચમચી જેટલું મેં પાણી એડ કર્યું છે અને સારી રીતના ચમચાની મદદથી મિક્સ કરી લઈએ. હવે મિક્સ થઈ ગયા બાદ એમાં વધુ ટેસ્ટી બનાવવા માટે આ ઇડલીમાં ઉપરથી આપણે વઘાર કરીશું. તો અહીંયા વઘાર કરવા માટે 3 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લીધું છે. ઓઇલ સારી રીતના ગરમ થઈ ગયા બાદ તેમાં અડધી ચમચી જેટલી અડદની દાળ, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જેટલું જીરું અને 1/4 જેટલી હિંગ અને 4 થી 5 મીઠા લીમડાના પાન આવી રીતના તોડી અને તેમાં ગરમ ગરમ વઘાર આપણા ઇડલીના બેટર ઉપર રેડીશું. જો આવી રીતના વઘાર કરીને ઇડલીના બેટરમાં કરવાથી ઇડલી છે એકદમ ટેસ્ટી અને ફ્લેવરફુલ બનીને તૈયાર થઈ જશે. તો ચોક્કસથી આવી રીતના મારી રીતથી એકવાર વેજીટેબલ્સ ઇડલી બનાવજો, ઘરમાં બધાને એટલી ભાવશે. હવે એને ઇડલીને આપણે પોચી રૂ જેવી અને જાળીદાર બનાવવા માટે મેં અડધી ચમચી જેટલો ઈનો નાખ્યો છે અને ઈનોને એક્ટિવેટ કરવા માટે મેં 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કર્યું છે. હવે વિસ્કરની મદદથી એક જ ડાયરેક્શનમાં 2 મિનિટ માટે કન્ટિન્યુ ફેટી લઈશું. આવી રીતના ફેટી લેવાથી આપણું ખીરું છે એકદમ ફ્લફી બનીને તૈયાર થઈ જશે જેથી આપણી ઇડલી છે એકદમ પોચી રૂ જેવી અને જાળીદાર બનીને તૈયાર થઈ જશે. હવે આપણે ઇડલી માટેનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. હવે અહીંયા ઇડલી મોલ્ડમાં પહેલેથી જ મેં ઓઇલ ગ્રીસ કરી લીધું છે અને નાના એવા 1 ચમચા જેટલું આપણે ઇડલી એનું બેટર છે તેમાં આપણે પાથરી લઈશું અને સાઈડમાં મેં ઇડલી માટેનું સ્ટીમર પણ પહેલેથી પ્રીહીટ થવા માટે મૂકી દીધું છે. તો આવી જ રીતના બધી જ ઇડલીને મેં ઇડલી મોલ્ડમાં ભરી લીધું છે. હવે આપણે એને 10 મિનિટ માટે આપણે એને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. હવે તેને ઢાંકણ ઢાંકી 10 થી 15 મિનિટ માટે ઇડલીને આપણે કૂક થવા દઈશું. 15 મિનિટ બાદ તમે જોઈ શકો છો ઇડલી એકદમ ફૂલેલી પોચી રૂ જેવી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે ચાકુથી ચેક કરી લઈએ તો ચાકુ એકદમ ક્લીન નીકળે છે, મીન્સ કે આપણી ઇડલી છે સારી રીતના કૂક થઈ ગઈ છે. હવે આપણે આ ઇડલી મોલ્ડમાંથી તરત જ નહીં કાઢીએ, આપણે એને 5 કે 7 મિનિટ માટે આવી રીતના એમાં જ રહેવા દઈશું જેથી ઇડલી છે ઇઝીલી નીકળી જાય. હવે 5 થી 7 મિનિટ બાદ તમે જોઈ શકો છો ઇઝીલી ઇડલી નીકળી જાય છે અને તમે જોઈ શકો છો એકદમ પોચી અને રૂ જેવી જાળીદાર બનીને તૈયાર થઈ ગઈ છે. આ ઇડલીને તમે કોઈ પણ ચટણી, ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો. તો આપણે એને સર્વ કરીશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય. સવારે નાસ્તામાં કે બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો. તો એક ઇડલી તોડીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ જાળીદાર અને પોચી રૂ જેવી ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે.
તો કેવી લાગી તમને આજની મારી આ રવાની મિક્સ વેજીટેબલ્સ ઇડલી? ચોક્કસથી મને જરૂરથી જણાવજો. અને જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો. ને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને નવા સ્વાદ સાથે. થેન્ક યુ ફોર